વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026ને લઈને શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વોર્ડ નંબર 16માં ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશી હાજર રહ્યા। તેમણે પોતાના સંબોધનમાં 26મી તારીખે વધુમાં વધુ મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે દરેક મત લોકશાહીને મજબૂત બનાવે છે અને નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। રેલીમાં ઉમટી પડેલી ભીડ અને ઉત્સાહને કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં રાજકીય જંગ વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે। ચૂંટણી અંતર્ગત જ્યાં જન સમર્થન ભાજપને જન સમર્થન વિકાસ તેના મંત્રથી જ્યારે આપણે સૌને ભારતીય જનતા પાર્ટીના આટલું પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 16ના અમારા ઉમેદવારો અને ઉમેદવારોને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ લોકોને મળી રહ્યા છે, અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 16 સહિત તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વ ઉમેદવારો ખૂબ પ્રચંડ બહુમતી જીતી અને વડોદરાના વિકાસને વધુ વેગ આપવાના છે। આવનારા 26 તારીખે ગરમી પણ હશે, ગરમી પોતાનું કામ કરશે, પરંતુ આપણે આપણું કામ કરી અને ગરમીને હરાવી સમગ્ર ગુજરાતમાં વિક્રમજનક મતદાન કરીએ, એ જ આપના માધ્યમથી સંદેશો આપવાનો। રિપોર્ટ પરિણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।